કહેવાય જે કુદરતી કોઈ પણ પ્રકારની આફત આવે ને એને ઉપાધિ કહેવાય. એ ઓચિંતી આવે. કુદરતી કોઈ પણ પ્રકારની આફત એ ઉપાધિ કહેવાય ને એ ઓચિંતી આવે. આવા અનેક પ્રકારના દુઃખોથી જે પરમાત્મા આપણને બચાવે છે, આપણું રક્ષણ કરે છે, આપણને મદદ કરે છે, એવા કૃષ્ણચંદ્ર પરમાત્માને સૌ પ્રથમ આ ભાગવતકારે વંદન કર્યા છે. અને વ્યાસજી મહારાજે આ ભાગવતની રચના કરી. ત્યાર પછી સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. પરીક્ષિતના માધ્યમ દ્વારા હજારો લાખો કરોડો જીવાત્માએ આ ભાગવત કથા સાંભળી, શ્રવણ કર્યું અને એના દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ થયું. એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા. યમ પ્રવજંત મનુપેત મોપેત કૃત્યમ દ્રૈપાયનો વિરહ કાતર આજુ આવા પુત્રેતિ તન્મયતયા તસ્વોભિનેહુ સ્તમ સર્વભૂત હૃદય મુનિ માનસ્તોસ્મી. એવા સુખદેવજી મહારાજને હું વંદન કરું છું. અને આજે આ મંગલાચરણ રૂપી શ્રીમદ ભાગવત રૂપી કથા સવારના સમયની અંદર આપણે જે એનો પ્રારંભ કર્યો એને અત્યારે આપણે વિરામ કરશું. 2 મિનિટ ભગવાનનું નામ, ત્યાર પછી ભગવાનનો જે પ્રસાદની આપણી વ્યવસ્થા હોય પ્રસાદ, અને ત્યાર પછી ભોજન રૂપી પ્રસાદ. હરિ ઓમ. હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો નંદા કે બાલ કૃષ્ણ ગાઈએ રે. के बाल कृष्ण गाये रे. गोविंद गोविंद गाये रे कृष्ण गाये रे. गिरधारी गिरधारी गाये रे पाई मीरा के नाथ प्रभु गाये रे. गिरधारी गिरधारी गाइए रे माई मीरा की साथ गाइए रे. हे गोविंद गोविंद गाइए रे नंदो नंदा के बाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए भजो नंदा के बाल कृष्ण गाये रे. गोविंद गोविंद गाइए रे कृष्ण राधे गाइए रे. गिरधारी गिरधारी गाइए रे पाई मीरा के नाथ प्रभु गाये रे. गिरधारी गिरधारी गाइए रे मीरा के साथ प्रभु गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो नंदा के बाल